ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં નહીં? તો અમે આશા રાખી કે તે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, કાલે રાત્રે અમે હિંમતનગરથી આવતા હતા ત્યારે બહુ જ ઠંડી લાગતી હતી અને અત્યારે સવારના પોરમાં પણ જોરદાર ઠંડી લાગતી હતી અને બપોરે જોરદાર ગરમી લાગે છે. તો ચલો ભાઈ, પહેલાં મારા પપ્પાને વિશ કરી લઈએ. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, આયુષ્માન વિજય ભવ. દૂધ નીકાળી દીધી? હા, સદાય ખુશી રહો. પી છે. તો ચલો ભાઈ લોકો, આપણે પણ ચા પી લઈએ. સો ગાઈઝ, અત્યારે સવારના પોળમાં ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા છે વોકિંગ માટે. અમારા ગામડામાં બહુ જ સરસ મજાના બધા આજુબાજુના ખેતરામાં બધા વાયેલા છે. શું વાયેલા છે? આપણે ઘાસચારો વાયેલો છે ગાયો માટે. અત્યારે ઉનાળાનો સમયગાળો ચાલુ છે એટલા માટે કંઈ ખાસ વાયેલું જોવા મળતું નથી, પરંતુ અમારા ગામડામાં તો આજુબાજુના ખેતરોમાં ગાયો ભેંસો માટે ઘાસચારો વાયેલો હોય છે. એના કારણે સવારના પોરમાં ઠંડક રહેતી હોય છે. તો હાર્દિકભાઈને આપણે ગુડ મોર્નિંગ વિશ કરવાનું રહી ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? ખાઓ. હા, શું રમો છો અત્યારે? ક્યુબ. શું? ક્યુબ. ક્યુબ. તો ચલો ગાઈઝ, આપણે જઈએ અને વોકિંગ કરીએ સવારના પોળમાં. ચાલો. સારું છે. તો મિત્રો, અમે વોકિંગ માટે અમારા ખેતરમાં જઈ રહ્યા હતા, પણ વચ્ચે અમને એક વસ્તુ જોવા મળી છે. હું તમને બતાવું, નજીક આવું થોડા. જોઈ લો ભાઈ, આ લગભગ ખબર નહીં આ કયા આકારનું આ શું છે અંદર. આના અંદર જોઈએ ભાઈ શું નીકળે છે. જોયું તમે? એકદમ જોણી રૂ હોય ને, રૂ આપણે કપાસમાંથી રૂ નીકળતું હોય એવું નીકળે. જો હાથે એકદમ આ ગાદી ગાદી જેવું લાગે છે. મને તો લાગે છે આને આપણે કે ગોદરા બનાવીએ, આપણે ઉશીકો બનાવીએ તો એ ચાલે હાર્દિકભાઈ. હું ચાલે ચાલે. હા, અરે મજા આવે છે હાથમાં. એકદમ આવું કે પેલું મને મજા આવી. આપણે ગેટોન શું આવે છે? ઊન. હા, ગેટોના ઊન જેવું છે. આ સ્મેલે કોઈ આવતી નથી, મતલબ સારું છે. ખબર નહીં દર્શક મિત્રો આ શું ડોડી કહેવાય? જેવું છે, ડોડી. હા, તો તમે કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આને શું કહેવાય છે. આનું ઝાડ પણ હું તમને બતાવું. જોઈ લો ઉપર રહી એનું ઝાડ. ડોડી છે, ડોડી. રૂની ડોડી. કેવિનભાઈ, એટલે કેવિનભાઈ આ શું છે? ડોડી. દોઢીનું ઝાડ હોય ના. તો પછી આ શું છે? બોલો. કેવિનભાઈ, રૂની ડોડી છે. કેવિનભાઈ તમને શું લાગે છે આના દીવા થઈ શકે? હે, મને નથી લાગતું. નથી લાગતું. આનું કાપડ બની શકે? બની શકે. બની શકે. આના અંદર નાના નાના બિયારણ પાયેલા છે, તમે જોઈ શકો છો. કાળા કલરના અંદર બધા બિયારણ છે. હેપી બર્થડે ટુ યુ. બીજું જોરદાર ગાઈઝ, બહુ જ મજા આવી રહી છે આ રીતે ઉડાડવાની. તો દોસ્તો, વોકિંગ માટે આવ્યા હતા અમે, અને અહીંયા અમને અમારા કુએ મીઠી લબડીના પાન છે, તો અમે મીઠી લબડીના પાન પણ લઈ લઈશું. અને હાર્દિકભાઈનું કંઈક કેવું થાય છે? હવે આ કંઈક નવું આવ્યું છે ને, લગભગ આ એનું બિયારણ થઈ ગયું એવું લાગે છે મને. જો કે પાક પાકી ગયો છે. અને આ રહી લીંબડીઓ પણ પાકી ગઈ છે, મતલબ શું કે મોટી મોટી થઈ ગઈ છે, કાચી કાચી. આનાથી અમે બહુ રમતા હતા, આ રીતે મારતા હતા બધા. મારવાની. જોયું? આ રીતે મજા આવતી હતી મારવાની બધી પહેલા. તો મિત્રો ભાઈ, અત્યારે વાગી ગયા છે 11 અને અમે જમીને મારા પપ્પા માટે ભાત લઈને આવી ગયા છે ખેતરમાં. અત્યારે મારા પપ્પા ખેતરમાં પાણી વારી રહ્યા છે. અમારા ઘાસચારો જે 2-3 દિવસ પહેલાં પણ અંદર પાણી વાર્યું હતું, આજે ફરીવાર એક બીજો ચક્કર મારી રહ્યા છે, પાણી વારી રહ્યા છે. પિયત નંબર 3. ગુજરાતીમાં બોલતા હોય તો પિયત નંબર 3. હા હા, સરસ. મજામાં. મજામાં. બિલકુલ મજા. ચા નાસ્તો પાણી બધું કરી દીધું. કમ્પ્લીટ ખાઈને આવે છે. ઓકે. ચાલો, રોટલી ઘણી આવી સાત, રોટલી બહુ રોટલી સાત. ખેતરમાં ખાવાની કંઈક અલગ જ મજા. આ રોટલી જુઓ બધી. ઓહો હો. જા. આ ડુંગળી. મજા. ચલો આપણે એક રોટલી કીડીઓને પૂરી દો. ચલો ઉભા થાઓ. કોઈ ચાલુ? ચાલ રેડી. હેલો. હા બોલ ભાઈ, શું થયું? વાઈફાઈ શોથી ચાલુ કરવાનો? જો ભાઈ, પેલા સેટિંગમાં જાતું, જીઓ. પછી ઉપર દેખાય છે. પંખો. સ્ટાર્ટ. અરે ભાઈ,
અલા વાન નહીં લે એક ટુ ઉભો રહો એક ટુ આપજો. અરે એક ભાઈ ટુ આપજો. ભાઈ હા બોલો ભાઈ. તમારા બૈરા સોરા શું કરશે? મારા ભાઈનું જ્યું હા ને હામોનો સો રજા હું પિયરમાં. ઉઈ અરે એવું તો એવું તો હે યા બહુ વિડીયો ઉતાર્યું બધાનું. તો મારા ભાઈઓ અત્યારે વાગી ગયા છે ભાઈ 3:30 અને અમારા ઘરે એક શાકભાજી વાળી આવ્યા છે. એમના જોડેથી અમે લઈ લીધી છે ભાઈ ટેટી. તો ચલો ભાઈ બધા આખો પરિવાર હળી મળીને આપણે ખાઈએ ટેટી. મેથી છે. મેઠી છે. તો મારા ભાઈઓ ભાઈ અત્યારે વાગી ગયા છે 5 અને એકદમ વાતાવરણ થોડુંક શાંત પડી ગયું છે. એટલા માટે અમે પણ બહાર નીકળી ગયા છે આ ઠંડા વાયરામાં એન્જોય કરવા માટે. હા, ઠંડી मौसम. हार्दिक भाई मौसम इतना सुहाना है और इतना रंगीन है कि हम भी रंगीन और सुहाना हो गए. वाह 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 वाह, और साथ में ये रंगीन आदमी है. ये बहुत रंगीन मिजाज का आदमी है. देखा, ये इसको ऐसे बजाते हैं. देखा आपने? बढ़िया स्विच तुमने पकड़ ली है मेरे वो हमारी स्विच है, उनकी स्विच है, हम दबाते हैं. देखो यार, देखा आपने? ये है जादू. जादू. एक और बार देख लो. देखा आपने? मजा आ गया. कुकी क्यों आइस तू? अब देखो, आपको कोयल बुलानी है. कोयल. कोयल. हाँ देखो. ये तो कागरा बोला. हाँ देखा आपने? बहुत ही बढ़िया. वाह 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 वाह, मेरे दिल को बहुत ही अच्छा लगा. और मेरे दिल को जुदा से दुआ कर दे. તો દોસ્તો વિડીયો શૂટિંગ માટે અત્યારે અમે આવી ગયા છે ભાઈ. કોમેડી રીલ્સ બનાવવાની છે. જો અમારી સાથે પૂરેપૂરી ટીમ આવી ગઈ છે. હું બધાનો એક નાનો મોટો એક વિશ કરી લઉં, બરાબર છે? ગુડ ઇવનિંગ કાઉ, કેમ છો? મજામાં. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ બુની. કુશ કુમાર, હા, કેમ આયા નહીં તમે આજે? આજે શું કામ કર્યું આજે? રમવા જતા પણ ક્યાં એટલે એટલે ના આયા હે? પિઝા વાળું બનાવતા પણ અમે કેવું ચાલે છે? ભણવાનું ગમતું ચાલે છે. ડેનિશભાઈ, હા, કેવું ચાલે છે જીવન? મજા હે? હા ભાઈ હા. તમ ટોપી પહેરી દીધી ભાઈ. ટોપી ખાલી આ તાપ લાગે છે. એવું છે? હવ સારું. જલસા કે જીવનમાં? જીવનમાં જલસા સન. સારું. ચલો ભાઈ લોગ, આપણે હવે શરૂઆત કરી લઈએ આપણા કોમેડી રીલ્સ ને. વિક્રમભાઈ, કેવું ચાલે જીવનમાં? મજા. હા, જોઈ લો ભાઈ. ડેનિશ કુમાર, બંને શું કરી રહ્યા છો તમે? હું જ મારું છું. અરે જુઓ ભાઈ, આ પાડીને પાણી પાઈ રહ્યા છે. કેટલું સરસ મજાનું કામ કરે. પણ પાણી નથી પીધી યાર. હે? પીધી લે. પીધી લે. વિક્રમ, તું કશું કરતો નહીં હો ભાઈ. જુઓ ભાઈ, કોમેડી રીલ્સ માટે અમે તૈયાર થઈ ગયા છે. બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. એક ભાઈ ઉપર ચડાવે છે. હાય બ્રો, તમારા બધા ફેન નીચે છે. જોઈ લો ભાઈ, એક બિહાઇન્ડ ધ સીન તમને બતાવીએ કઈ રીતે સિસ્ટમ અમારી કામ કરે છે. તું બે જા, શાંતિથી બે જા ઉપર ભાઈ. અને કેવું લાગે છે ઉપરનું વાતાવરણ? કેવું છે? એ ડેની ડોલ લઈ લે ભાઈ. जल्दी फटाफट. ના ભાઈ, હું કહેતો અરે ના યાર, चल બસ અમારા ચમચાગીરી ચાલુ કરી દીધી છે એટલે બંધ કર. હા બાય. પૂછ તાર બે હો તું લે તો તું તાર બે હો તું તને ના બે હાર્યું અમુક કર્યું તું કેમ ના બે હાર્યું તને? તો મેરે ભાઈ, આજના વ્લોગમાં તમને કેવી મજા આવી તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમે અમારા માસીના છોકરાને પણ પૂછીએ કે ભાઈ તને અહીંયા માસીના ઘરે કેવી મજા આવે છે.
ને બહુ મજા આવી છે. તને અહીંયા કેવું લાગ્યું આવીને? બહુ સરસ લાગે. તને અહીંયા આવીને મતલબ શું સારું શું લાગ્યું તને? વિડીયો બનાવ. વિડીયો બનાવવું તને બહુ ગમે છે હે ને? હમ. સરસ. અને તું સિંગર કહેતો હતો કે મારે સિંગર બનવાનું છે, તો એકાદ બે લીટી ખાલી ગાઈને બતા હેડ. એલીટી હા, છે ભાઈ. કોઈ પણ સોંગની બે લીટી ગાઈને બતાય ખાલી. ગુલાબી સાડિયાની લાલી લાલ લાલ ઇસ્તેલી મારી રાજા ફોટો મજા કાઢ. બસ. સરસ સરસ, ધન્યવાદ મેરે ભાઈ. તો દર્શક મિત્રો, તમને અમારું વિડીયો કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો लाइक कर લાઈક કરજો. હા, અને સારું ના લાગ્યું હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.